સમાચાર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો। રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી। અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે। રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી। રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે। ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું। માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે। કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ। નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે। આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે। રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ। પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતા વધારે ગાયો નજરે પડતી હશે, ઢોર નજરે પડતા હશે, અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો લોકોના, નાગરિકોના જીવ પર આવી જાય। ગાયકાર અંબાલાલ પટેલનું મોટું અનુમાન, આગામી 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે। રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન। 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે। વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે। આ ઉપરાંત તારીખ 8 થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે, કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને તારીખ 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે। તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે, જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાર્વત્રિક વરસાદ બાદ ખીલી ઉઠ્યો અરવલ્લીનો નજારો। અહીં આવેલા ગાઢ જંગલોમાંથી ધોધ સક્રિય થયા। ભિલોડાના સુનસર ધોધનો આકાશી નજારો સામે આવ્યો। ધરતી માતા મંદિર પાસે ધોધના ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા। ચોમાસા દરમિયાન આ ધોધ સક્રિય થતા જ પ્રવાસીઓ ઉમટી પડ્યા। ધોધ જીવંત બનતા સહેલાણીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુનસરનો આ ધોધ, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, ખડખડ વહેતું આ પાણી જાણે કે આંખો અને કાનોને શાંતિ આપી રહ્યો છે, આનંદ આપી રહ્યો છે। પ્રવાસીઓ અહીં ઉમટ્યા છે, ફોટો સેશન કરી રહ્યા છે। કઈ રીતે આખી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેનો આકાશી નજારો જુઓ। સુનસરનો આ ધોધ, જેના અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। આજુબાજુમાં લીલીછમ વનરાજી અને તેની વચ્ચે આ વહેતો ધોધ, સતત ખડખડ વહેતું આ પાણી, અને તેની વચ્ચે પ્રવાસીઓ પણ ઉમટ્યા છે પ્રકૃતિની મજા માણવા માટે। માણસને જીવતે જીવતો ખખડધજ રોડ નડે જ, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે। તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ ન મળતી। આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રામાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખરાબ રસ્તો, કીચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકી પસાર થવું પડે છે। મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો, ત્યારે અનેક વાહનો પણ કાદવ કીચડવાળા રસ્તામાં ફસાવવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ધરમપુરના સિદુંબર ગામથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા. સિદંબર ગામમાંથી વહેતી માન નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અત્યારે નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. નદી પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો અને નદીમાં પાણી કોઝવે પરથી તેજ ગતિથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતા ગામ અને સ્મશાન વચ્ચેથી નદી પસાર કરવી જરૂરી હોવાથી મૃતકના પરિવારજનો અને ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢી. બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. એક તરફ કાદવમાંથી કઈ રીતે ભાવનગરમાં અંતિમ યાત્રા નીકળી, રસ્તાની એટલી બિસ્માર સ્થિતિ, દયનીય પરિસ્થિતિ કે લોકો અહીં પથ્થર મૂકીને અને ત્યારબાદ એ રસ્તો પસાર કરતા જોવા મળ્યા. બીજી તરફ વલસાડમાં આ કોઝવે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ગામથી લઈને સ્મશાન વચ્ચે આ નદી પાર કરવી પડે તેવી સ્થિતિ છે, તેવી મુશ્કેલીઓ છે અને તે જ મુશ્કેલીઓમાંથી પસાર થતા આ લોકો જુઓ. અંતિમ યાત્રા પાણીના પ્રવાહ વચ્ચેથી નીકળી. કેવી મુશ્કેલીઓ આ અંતિમ યાત્રાને નડી હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો. મહેસાણામાં વધુ એક બ્રિજની હાલત ખરાબ થઈ. મહેસાણા શહેરના શિવાલા સર્કલથી બાયપાસ જવાના રસ્તે બ્રિજની હાલત બિસ્માર જોવા મળી. 2017માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નિર્માણ આ વિસ્તારમાં ટ્રાફિક જામ ના સર્જાય તે માટે કરવામાં આવ્યું હતું, પરંતુ નિર્માણ થયાના થોડા જ વર્ષોમાં બ્રિજની હાલત બિસ્માર બની. બ્રિજ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડ્યા છે. બીજી બાજુ બ્રિજ પર લોખંડના જે સળિયા પણ હવે દેખાવા લાગ્યા છે. બ્રિજના બે ભાગ વચ્ચે આવેલ એક્સપાયન્સ વચ્ચે હવે હાથ જાય તેટલી ગેપ જોવા મળી રહી છે. હાલમાં અહીંયાથી રોજ જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમના માટે આ બ્રિજ માથાનો દુખાવો બને છે, કેમ કે આ બ્રિજનું નિર્માણ ટ્રાફિક નિવારણ માટે કરવામાં આવ્યું હતું. વાળા ને એમાં જો 2 વ્હીલર 3 વ્હીલર વાળા જે ખરા ને એ લોકોના તો નાના ટાયર વાળા એટલે આખી ગાડી તૂટી જાય ને એ ટાઈપની પરિસ્થિતિ છે. મહેસાણા જિલ્લામાં ચોમાસા બાદ અનેક જે રસ્તાઓ હોય છે તે બિસ્માર બન્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા શહેરના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર જે પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચી છે. તમે જોઈ શકો છો આ પુલની સ્થિતિ હાલમાં ખૂબ જ દયનીય બની છે. ત્યારે આ જે પુલ પર છે જે જોઈન્ટ એક્સપાન્સ હોય છે તેમાં પણ જે વચ્ચે ભાગ હોય છે તેમાં જગ્યા થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો પુલની આ સ્થિતિ હોય છે ત્યાં હાથ જાય તેટલી જગ્યા હોય છે આ જોઈન્ટ એક્સપાન્સ વચ્ચે જોવા મળી રહી છે. અહીંયાથી હજારોની સંખ્યામાં જે મુસાફરો હોય છે, વાહન ચાલકો હોય છે, પસાર થતા હોય છે, પરંતુ આ જે પુલની સ્થિતિ હોય છે તેના કારણે તેમની જે વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આ પુલ પર અનેક જગ્યાએ ખિલારી પણ ખુલી જાય છે. ત્યારે જે વાહન ચાલકો હોય છે તેમની માંગ છે કે આ જે પુલનું સમારકામ કરવામાં આવે અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી અહીંયાથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ના આવે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. દાહોદના લીમખેડામાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો માથે ભમી રહ્યું છે મોત. જર્જરિત શાળામાં બાળકો ભણતરના પાઠ ભણી રહ્યા છે. શાળાની સ્થિતિ એટલી બદતર છે કે છતના પોપડા લટકી રહ્યા છે. તેવામાં ચાલુ શાળાએ પ્રાથમિક શાળાનો સ્લેબનો એક ભાગ તૂટ્યો. ધોરણ 4માં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટતા બાળકો રીતસરના ડરી ગયા. બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી. આ તો એક ઓરડાની વાત છે. શાળામાં કેટલાય ઓરડાની આવી જ સ્થિતિ છે. બીજા જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હતો. જર્જરિત ઓરડામાં બાળકોને નહીં બેસાડવાનો છે નિયમ. શાળામાં મધ્યાહન ભોજનના ઓરડામાં પણ પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાતું હોવાનું સામે આવ્યું. આણંદના ઉમરેઠમાં તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે. જી હા, તમે બરોબર સાંભળ્યું. ઉમરેઠ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચક્યું છે. ઉમરેઠમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા. એટલું જ નહીં, મામલતદારે ઉમરેઠ શહેર અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો. કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ જ નથી જોવા મળતું, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી. તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે. નગરપાલિકાની ઘોર બેદરકારી છે.
નગરપાલિકા કોઈ સાફ સફાઈ. જ્યારે નગરપાલિકાને ફોન કરીએ છીએ તો નગરપાલિકાનો કોઈ કર્મચારી ફોન ઉપાડતો નથી. કહીએ છીએ તો ગોલ ગોલ ફરાવે છે. આજે દવાનો છટકારો બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે, સાફ સફાઈ બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે. ફરિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. પાણીની લીકેજની જે પ્રોબ્લેમ છે, ગટરનું પાણીને જે નળનું પાણી છે એમાં જે કનેક્શન થઈ ગયું છે એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એમાં નગરપાલિકાની ઘોર બેદરકારી છે. એમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયામાં જે પાણી ગંદકી છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે. દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે. તંત્રને અનેક રજૂઆત બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. જ્યારે મેલેરિયા અધિકારીએ સ્વીકાર્યું કે પાણીની લાઇનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરાઈ છે. આ ગંદકીના કારણે બધું બીમારી ફેલી છે અને કોઈ નગરપાલિકાવાળું કોઈ સાફ સફાઈ કરવા આવતી નહીં. નકરી ગંદકી જ છે ઇલાકામાં ને મચ્છરો અને ગંદકીના રીઝનથી આ બધું થાય છે. અત્યારે વર્ષો જૂની લાઈનો છે. પાણીનું ક્લોરિનેશન પણ વ્યવસ્થિત થાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. આમાં કેટલી જવાબદાર? નગરપાલિકા આમ જોઈએ તો નગરપાલિકાનું અને ક્લોરિનેશન વાળું પાણી પૂરું પાડવાનું અમે તાકીદ કરી છે અને કોઈ જે લીકેજની લાઈનો છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચના આપેલી છે. લીકેજ કેટલા હતા? કુલ 12 લીકેજો અત્યાર સુધીમાં અમારી આરોગ્ય ટીમોએ શોધી અને જાણ કરેલી છે. હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ. પંખો તો ચાલુ હતો પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા. વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા. પરંતુ તેઓ જવાબ આપવા અધિકૃત ન હોવાનું કહ્યું. સવાલ એ છે કે જનતાને જવાબ આખરે કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? આણંદ જિલ્લાનો ઉમરેઠ શહેર છેલ્લા 4 દિવસથી 200થી બી વધુ ઝાડા ઉલટીના કેસ અને કોલેરાના 2 કેસ. દ્રશ્યમાં આ ઉમરેઠ નગરપાલિકા છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઉમરેઠ નગરપાલિકામાં પહોંચ્યું છે. ચીફ ઓફિસર, આ ચીફ ઓફિસરની ચેમ્બર છે. ચીફ ઓફિસર પણ અત્યારે અહીંયા એમની ખુરશી દેખાય છે. ચીફ ઓફિસર સાહેબ પણ અત્યારે અહીંયા હાજર નથી. ઉમરેઠની સ્થિતિ જ્યારે આટલી ગંભીર હોય, જ્યારે 200થી વધુ કેસ કોલેરાનો નોંધાયો, ત્યારે ચીફ ઓફિસર એમની ફરજ ઉપર ચેમ્બર પર નથી. અહીંયા ઉમરેઠ નગરપાલિકાનો આ જે આખો એક પ્રમુખની ચેમ્બર છે. અહીંયા બધા સભ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા. આ દ્રશ્યમાં દેખાય છે. આ બધા જ સભ્યો ઉમરેઠ નગરપાલિકાના છે, જેને ઉમરેઠ નગરના નાગરિકોએ મત આપી અને એમને સભ્ય બનાવ્યા છે જે તે વોર્ડના. ન્યૂઝ 18 ગુજરાતીએ આ સભ્યોને બી પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઉમરેઠમાં છેલ્લા 4-5 દિવસથી લગભગ 200થી વધુ કોલેરાના ઝાડા ઉલટીના કેસ અને 2 કેસ કોલેરાના. તો એમની પ્રતિક્રિયા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ ચોક્કસ પ્રયાસ કર્યો, પણ આ તમામ સભ્યો એવું કહ્યું કે અમે પ્રતિક્રિયા આપવા માટે અધિકૃત નથી. પ્રમુખ છે એ બહાર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. હવે વાત 4 પગના આતંકની. ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તાઓ પર. આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો. કોસંબડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂનખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો. સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો. ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર જોવા મળ્યો. 25 લોકોને વધુ ઘાયલ કર્યા. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા. ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર ચડી આવ્યો. કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો. મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો. દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો.
સાબરકાંઠાથી સમાચાર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો. રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી. અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું. માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે. કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ. નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે. રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ. પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતા વધારે ગાયો નજરે પડતી હશે, ઢોર નજરે પડતા હશે, અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો નાગરિકોના જીવ પર આવી જાય.